નમસ્કાર મિત્રો, આજની આ સુંદર સવારની શરૂઆત આપણા ગુજરાતના એક પ્રખ્યાત લેખક અને કવિ પ્રેમશંકર ભટ્ટ. મિત્રો, પ્રેમશંકર ભટ્ટની આ કવિતા બહુ જ સરળ અને બહુ જ નાની ભાષામાં, એકદમ સિમ્પ્લિફાય ભાષા, સરળ માણસને પણ જલ્દી સમજાય એવી, પણ એમાં રહેલો જે એક મેસેજ છે મારા તમારા બધા જ માટે બહુ જ મોટો મેસેજ છે. મિત્રો, આ કાવ્ય પઠન દ્વારા હું આપ સર્વે મિત્રોને એક ચોક્કસ મેસેજ આપવા માગું છું. અહંકાર, અભિમાન મૂકી દઈ અને નાના મોટાનો ખ્યાલ મૂકી દઈ અને એક સરળ જીવન જીવવામાં જે મજા છે એનો એક ચોક્કસ મેસેજ. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. જોયું મિત્રો, નાના મોટાની જ વાત છે. હું મોટો, તું નાનો, કમ્પેરિઝનની વાત છે. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો ને આ મોટો, એવો મૂર્ખ કરતા ગોટો. મિત્રો, આ મૂર્ખા માણસો જ આ ગોટાળા ઊભા કરે છે. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તરસાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. મિત્રો, જેને તરસ લાગી હોય અને એક તરસો માણસ હોય એના માટે એક મીઠા પાણીનો લોટો છે એ પણ દરિયા કરતાં મોટો લાગે. નાના છોડે મહેકી ઉઠે, કેવો ગુલાબનો ગોટો. નાના છોડે મહેકી ઉઠે, કેવો ગુલાબનો ગોટો. ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો. ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો. ના જડે મિત્રો ક્યારેય, એ નાના ગુલાબના છોડમાં જ એ મહેક હોય છે. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. તો પછી મિત્રો, છેલ્લી પંક્તિમાં પ્રેમશંકર ભટ્ટ આપણને નાના મોટાની વ્યાખ્યા સમજાવે છે. જેનું મન નાનું એ નાનો અને મન મોટું એ મોટો. તું નાનો ને હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. મિત્રો, મન નાનું એ માણસ હંમેશા નાનો હોય છે અને જેનું મન ઉદાર હોય છે, મન મોટું હોય છે, વિશાળ મન, વિશાળ હૃદયનો માણસ હોય છે, એ જ હંમેશા મોટો હોય છે. તો આ કાવ્યમાં પ્રેમશંકર ભટ્ટ આપણને બહુ જ એક સુંદર મજાનો મેસેજ શીખવાડે છે. નાના મોટાનો અભિમાન મૂકી દેવાનો અને સરળ વ્યક્તિત્વ બનાવવાનો આ મેસેજ છે મિત્રો.